राम ने सीताराम मित्रों यूट्यूब चैनल लाइक करजो, शेर करजो, सब्सक्राइबर करजो। तो अमरेली जिल्लो धारी तालुको ने गैर विस्तार तमे जोई शको छो। आजनो हवार हवारमां आवो माहोल थई गयो छे काश्मीर जेवो। तमने काश्मीर ज लागे, बरफ पड़तो न होय एवुं थई गयुं वातावरण। थोड़ुं ઝૂમ કરીને બતાવું જો। આવી રીતનો કંઈક માહોલ છે। વાવાઝોડાનું છે કે હેનું છે કે દહેજ નથી ઉજતી। આવું ને આવું રહેવાનું નથી ને એમ। કાંઈ દેખાતું નથી। આ બાજુની ધાર થોડીક લો। પછી આ મકાન જો થોડાક આ બધા ઝાખા ઝાખા દેખાય છે। ગામના મકાન કાંઈક આવી રીતના। ગીરમાં કાંઈક આવી રીતનો માહોલ છે। જોકે આખા સૌરાષ્ટ્રમાં છે, આપણે તો બહુ આઈડિયા નહીં, પણ અત્યારે અમારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગેર વિસ્તારમાં બધે આવો માહોલ છે। આપણો વિડીયો સારો લાગે, આપણો બ્લોગ સારો લાગે તો મિત્રો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો। જોકે આપણે અવારનવાર આવા બ્લોગ તો બનાવતા જ હોઈએ, થોડા ઘણા બનાવીએ છીએ। કંઈ દેખાતું નથી। વાહન હાંકતા હોય તો એક્સિડન્ટ થઈ જાય ભાઈ, એટલે ખાસ કરીને વિનંતી છે કોઈ વાહન લઈને નીકળવું જ નહીં। આવો માહોલ હોય ને તો વાહન લઈને ન નીકળાય। તમે લાઇટો ચાલુ રાખો ને તોય વાંથી કોઈક ઠોકી દે। જેમ બને એમ વધતું જ જાય છે, આ વધતું જ જાય છે ભાઈ માહોલ। કાંઈ દેખાતું જ નથી। બગડા સટ્ટી બોલે। કેવો વિડીયો ઝાખો આવે, હાવ ઝાખું આવે એમ, હાવ ઝાખું। डर लगता है ऐसा माहौल देख के हमको तो डर लगता है भैया जी, काहे करे हम। कश्मीर जैसा वातावरण हो गया है, हमको तो लगता है हम गुजरात छोड़ के कश्मीर में घुस गए, ये कश्मीर हमारे गुजरात में घुस गया। वहाँ पर गोलीबारी होती है, यहाँ तो बर्फबारी होती है। यहाँ करा बरा नहीं पड़ता है। ऐसा माहौल आपने कभी नहीं देखा होगा गुजरात का। अभी आप सुबह ये माहौल देख रहे हैं अमरेली जिला से और धारी तालुका से गिर विस्तार का। ऐसी कंडीशन वो भी हो गई है कि आपको जाना आना तकलीफ में हो रहा है। ऐसी तकलीफ आपको पड़ेगी कि आपकी गाड़ी भी नहीं चलेगी और आपको कुछ दिखाई भी नहीं देगा।
लोगों को सुबह से लेके दोपहर शाम तक ऐसे घर में घुस के रहना है। ऐसा ऐसा माहौल होता है भैया जी।